માંડવી તાલુકાના નાની ખાખર ફરાતી નદી ચેકડેમનું વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હાથે કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગ્રામ લોકોમાં અગ્રણીઓ, સમાજના અગ્રણીઓ તેમજ કાર્યકર્તા બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેનું સન્માન ક્ષત્રિય અગ્રણી હરેશભાઈ નારાયણજી જાડેજા તેમજ ક્ષત્રિય સમાજ નાની ખાખરના પ્રમુખ નવુભા નાનુભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું। માંડવી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિક્રમસિંહ જાડેજાનું સન્માન વિષ્ણુ સમાજ નાની ખાખર ટ્રસ્ટના પ્રમુખ દિલીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા તેમજ સમાજ અગ્રણી શ્રી મહિપતસિંહ કલુભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું। નાની ખાખર તાલુકા પંચાયત સીટના સદસ્ય નિલેશભાઈ મહેશ્વરીનું સન્માન તાલુકા ભાજપ ઉપપ્રમુખ દસુભા જાડેજા તેમજ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું। સોનુ સાહેબનું સન્માન મંગુભા જાડેજા અને મનુભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું। અમુલભાઈ દેઢિયાનું સન્માન દિનેશભાઈ સોની, બાબુભાઈ પટેલ ને શાંતિલાલભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું। તાલુકા ભાજપ મંત્રી ભાવેશભાઈ સંઘારનું સન્માન જીતુભા જાડેજા, જુવાનસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા અને હકુભા જાડેજા અને હિતુભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ કોન્ટ્રાક્ટર ભગતસિંહનું સન્માન પાચુભા જાડેજા, ખુમાનસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ શાસ્ત્રોક્ત વિધિ માધવ મહારાજ દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ આભાર વિધિ ભાજપ અગ્રણી મયુરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય પાવન જોશી, માંડવી। નાની ખાખર ફરાદી ચેકડેમમાં 229.29 લાખના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। શું કહેશો? આજે અહીં નાની ખાખર અને ફરાદીની વચ્ચે નદીની અંદર લગભગ 2.25 કરોડથી વધારે રકમ રૂપિયાનું દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે કેચ ધ રેઇન નું સૂત્ર આપ્યું છે કે વરસાદી પાણીનો સંગ્રહ થાય, એના માટે થઈને આ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અહીં આસપાસ ઘણા બધા ખેડૂતોની જમીનો છે, એ જમીનનું પાણીના સ્તર ઊંચા આવશે અને અહીં નવો આખો એક સરસ મજાનો ડેમ બની રહ્યો છે। એ ડેમને કારણે જે કંઈ પણ પાણીના કદાચ TDS ઊંચા ગયા છે એ પણ નીચા આવશે, એટલે સરસ મજાની ખેતી થઈ શકશે અને કુદરતી રીતે વરસાદના પાણીનો સંગ્રહ કરવો એ એક શરૂઆતથી જ મારો સ્વભાવ રહેલો છે અને મોદી સાહેબનો આ સંકલ્પ છે એને પરિપૂર્ણ કરવા માટે માનનીય રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ કિસ્સામાં આ આખા સમગ્ર વિસ્તારમાં માંડવી વિધાનસભા મત વિસ્તારમાં ડેમના, સરોવરના, નાના મોટા ચેક ડેમના, બંધારાના અને એના નાના મોટા રિપેરિંગના આવા બધા સિંચાઈને લગતા અને પાણી બચાવવાને લગતા ખૂબ જે રકમો ફાળવી છે, તો સરકારશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું અને સૌ ગ્રામજનો સાથે અમારા ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયતના સૌ આગેવાનો, સંગઠનના સૌ આગેવાનો અને સમગ્ર ગામજનો ભેગા મળીને હર્ષભેર આ કાર્યને વધાર્યું છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે KG થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા। અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે। અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે। અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ, ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે। ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે। અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 30 3 8258 0 40 40 4।